સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંતકૃપા વિદ્યાલય. બાળકો, આજે આપણે પ્રશ્ન નંબર 3 છે તેના વિશે માહિતી મેળવીએ. ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા તો નોમાં લખો. જો અહીં એક્ઝામ્પલ આપેલું છે, ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. હવે આના પ્રશ્ન પૂછાયેલા છે તેના જવાબ આપણે યસ અથવા તો નોમાં આપવાના રહેશે. અહીંયા શું લખ્યું છે કે ઇઝ ધેટ અ બોલ. આપણે પ્રશ્ન બનાવતા શીખી ગયા છીએ, બરાબર. આનું સાદું વાક્ય કરીએ તો કે ધેટ ઇઝ અ બોલ એવું હોય, બરાબર. તો પ્રશ્નમાં ફેરવવું હોય તો ઇઝ આગળ આવી જાય અને ધેટ પાછળ જતું રહે. ઇઝ ધેટ અ બોલ, શું પેલો દડો છે. હવે એનો આપણે જવાબ આપવાનો છે. ચિત્રમાં આપણને બોલ નથી દેખાતો, એગ દેખાય છે, તો જવાબ અહીં નોમાં આવશે કે નો ઇટ ઇઝ નોટ. ના, તે નથી. નો એટલે ના, ઇટ એટલે તે, ઇઝ નોટ એટલે નથી. ના, તે નથી. અહીં ઇઝન્ટ એ ઇઝ નોટનું ટૂંકું રૂપ છે, એટલે તમારે ઇઝ નોટ ન લખવું હોય અને આ રીતે ઇઝન્ટ લખો તો પણ ચાલે. હવે આપણે વાક્ય નકારમાં જ્યારે જવાબ આપીએ ત્યારે આપણે સાચો જવાબ પણ લખવાનો છે. તો ચિત્રમાં આપણને શું દેખાય છે તો કે એગ દેખાય છે. તો આપણે સાચો જવાબ આ રીતે આપી શકીએ. આ ઈટ છે એમનું એમ મૂકી દેવાનું, ઇઝ છે એ પણ અહીં સાથે દર્શાવવાનું અને પછી ચિત્રમાં જે આપેલું હોય તે લખવાનું છે. અહીં એગ આપેલું છે તો આપણે એગ લખવાનું છે. અને આપણે શીખી ગયા છીએ આર્ટિકલ કે એ છે અને એન એ બે આર્ટિકલ છે. તો કે એ ઈ આઈ ઓ યુથી શરૂ થતા હોય જે સ્પેલિંગ એની આગળ એન આર્ટિકલ આવે. તો અહીં ઈથી શરૂ થતો હોવાથી એન આર્ટિકલ લાગેલો છે. આના બદલે જો બેટ હોત તો એ આર્ટિકલ લાગત. એ ઈ આઈ ઓ અને યુ હોય તો જ આપણે એન આર્ટિકલ લગાડવાનો છે. આર્ટિકલ એક વસ્તુનો ઉલ્લેખ કરે છે, એટલે કે એક જ વસ્તુ દર્શાવવા માટે આર્ટિકલનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ એન એગ કે તે ઈંડું છે. ઇઝ ધીસ એન અમ્બ્રેલા, શું પેલી ધીસ છે એટલે આ, કે શું આ છત્રી છે. તો ચિત્રમાં જુઓ આપણને છત્રી દેખાય છે, તો યસ ઇટ ઇઝ. હા વાળું ખૂબ જ સરળ છે, યસ અને પછી ઇટ ઇઝ મૂકી દેવાનું. પછી વાક્ય સુધારવાનું નથી કેમ કે જવાબમાં હા આવી ગયું. તો યસ ઇટ ઇઝ પછી પૂર્ણ વિરામ મૂકી દેવાનું કે હા તે છે. ચલો આના ઉપરથી આપણે એક્સરસાઇઝ શીખીએ કે ઇઝ ધીસ અ બનાના, શું આ કેળું છે. તો જવાબ આપણે ચિત્રમાં પહેલાં જોવાનું, બનાના છે તો કે ના, એપલ છે, બરાબર. તો જવાબ નામાં આવે તો લખવાનું અહીંયા કે નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝન્ટ પણ લખી શકો. છેલ્લે પૂર્ણ વિરામ મૂકવાનું. પછી આપણે આ વાક્ય છે ને સાચી રીતે લખવાનું છે. તો ઇટ ઇઝ એન એપલ. જો અહીં એથી શરૂ થાય છે એટલે એન આર્ટિકલ લગાડેલો છે. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, એન એપલ એટલે સફરજન, તે સફરજન છે. વાક્ય પૂરું થાય એટલે બાળકો ખાસ ધ્યાન રાખજો કે આપણે પૂર્ણ વિરામ કરવાનું છે. ઇઝ ધેટ અ મંકી, શું પેલો વાંદરો છે. ધેટ છે એટલે પેલો, કે શું પેલો વાંદરો છે. તો આપણે ચિત્રમાં શું જોઈ શકીએ કે હા ભાઈ વાંદરો જ છે કે મંકી છે. તો જવાબ લખીશું કે યસ ઇટ ઇઝ. પછી આગળનું છે ઇઝ ધેટ અ ક્રો, કે શું પેલો ક્રો એટલે કાગડો, કે શું પેલો કાગડો છે. તો ના, હેન દેખાય છે, બરાબર. તો આપણે જવાબ નોમાં આપવાનો છે કે નો ઇટ ઇઝ નોટ. ના, તે નથી. ઇટ ઇઝ અ હેન, તે મરઘી છે. ઇઝ ધીસ અ પીકોક, શું આ મોર છે. તો યસમાં જવાબ આવશે. આપણે ચિત્રમાં જોઈ શકીએ પીકોક છે, બરાબર. તો કે યસ ઇટ ઇઝ, હા તે છે. પછી આગળ જુઓ, ઇઝ ધેટ બાઇસિકલ, શું પેલી સાયકલ છે. તો ના, ચિત્રમાં શું દેખાય છે, બસ દેખાય, એટલે જવાબ આવશે નોમાં. નો ઇટ ઇઝ નોટ. ના, તે નથી. ઇટ ઇઝ અ બસ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અ બસ એટલે કે બસ, તે બસ છે.
પછી છે ઇઝ ધીસ અ રેટ? જુઓ અહીં શું દેખાય આપણને? કેટ દેખાય છે, રેટ નથી પણ શું છે? કેટ છે. એટલે જવાબ આવશે નોમાં. નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ અ કેટ. તે કેટ એટલે બિલાડી છે. જો અહીં આર્ટિકલ એ વાપરેલ છે કેમ કે પહેલો અક્ષર સી છે. તેવી જ રીતે અહીં બસ છે, બીથી શરૂ થતો હોવાથી અહીં એ આર્ટિકલ છે. આપણે પહેલો જ અક્ષર જોવાનો, જો એ ઈ આઈ ઓ યુ દેખાય તો જ એન લગાડવાનો, બાકી બધામાં એ આર્ટિકલ લાગશે. ઇઝ ધેટ અ પેન્સિલ? શું પેલી પેન્સિલ છે? ના બાળકો, આ શું છે? પેન છે, બરાબર. તો જવાબ આવશે નોમાં, કે નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ અ પેન, કે તે પેન છે. ઇઝ ધીસ અ ટેબલ? શું પેલું ટેબલ છે? યસ ઇટ ઇઝ. હા તે છે. ઇઝ એટલે છે. હા તે છે. ચિત્રમાં આપણને ટેબલ દેખાય એટલે જવાબ યસમાં આવશે, બરાબર. યસ લખી અને પછી ઇટ ઇઝ લખી દેવાનું છે. હવે આગળ જુઓ, ઇઝ ધેટ અ કિટન? કિટન એટલે શું બાળકો? કે ભાઈ આપણે આગળ બચ્ચાના નામ શીખી ગયેલી છીએ, બરાબર. કિટન એટલે બિલાડીનું બચ્ચું. કે આ બિલાડીનું બચ્ચું છે કે પેલું બિલાડીનું બચ્ચું છે? તો જવાબ આવશે નોમાં. નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ અ પપી, કે તે પપી એટલે કે ગલુડિયું છે. ઇઝ ધીસ અ બેગ? તો યસ ઇટ ઇઝ. શું દેખાય છે આપણને? બેગ જ દેખાય છે એટલે યસમાં જવાબ આવશે કે યસ ઇટ ઇઝ. પછી આગળ છે ઇઝ ધેટ અ બેટ? કે શું પેલું બેટ છે? તો નો ઇટ ઇઝ નોટ. ના ઇટ એટલે તે, ઇઝ નોટ એટલે નથી, કે ના તે નથી. ઇટ ઇઝ અ બોલ, કે તે બોલ એટલે દડો છે. ઇઝ ધીસ અ પટેટો? શું આ પટેટો એટલે બટેટું છે? તો કે નો ઇટ ઇઝ નોટ. નો એટલે ના, ઇટ એટલે તે, ઇઝ નોટ એટલે નથી. ના તે નથી. ઇટ ઇઝ અ ટોમેટો. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અ ટોમેટો એટલે ટામેટું. તે ટામેટું છે. જો બાળકો નોમાં વાક્યમાં આપણે જવાબ આપીએ ત્યારે એનું સાચું વાક્ય પણ લખવાનું છે. પછી છેલ્લું છે કે ઇઝ ધેટ અ કાઇટ? શું પેલી પતંગ છે? તો યસ ઇટ ઇઝ, કે હા તે છે. તો બાળકો અહીંયા આપણું છઠ્ઠું પ્રકરણ છે પૂર્ણ થાય છે. થેન્ક યુ.